અહીંયા આપણે ધોરણ 8 પાઠ 6 સ્વાતંત્ર્ય ચળવળો વિશે આજે ટેસ્ટ ફરીથી હવે એક લઈએ છીએ, જેમાં 58 MCQ છે. એમાં કેટલા સાચા પડે છે. તમે પણ પોતાના સાચા જવાબ વિડીયો પોસ્ટ કરીને અંદર કોમેન્ટ કરી શકો છો, જેથી ખ્યાલ આવે છે કે તમને કેટલા આવડે છે. અને એવું પણ કરી શકો છો કે તમે વિડીયો એક બે વખત જોયા પછી એ જ પ્રશ્નોના જવાબ તમે આપી શકો છો, અથવા આ જ ગેમ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ત્યાં તમને ગૂગલ ડ્રાઈવની લિંક આપેલી હશે. તો અહીંયા આપણે ટેસ્ટ શરૂ કરીએ છીએ. તો અહીંયા કન્ટિન્યુ દબાવશો, અને જો અગાઉ તમારો ટેસ્ટ ચાલુ હશે તો નો કરવાનો રહેશે. હવે આપણે ટેસ્ટનો પહેલો પ્રશ્ન: કયા ક્રાંતિકારીએ પેરિસમાં સભા ભરીને અંગ્રેજી દમનનો વિરોધ કર્યો હતો? લાલા હરદયાલ, સરદાર સિંહે, તારકનાથે કે રાસબિહારી બોસે? તો સરદાર સિંહ હું ટીક કરું છું. તમારો જવાબ સાચો છે. જો અહીંયા તમે આ જ વિડીયો અથવા ગેમ તમે તમારા કોમ્પ્યુટરમાં મૂકશો તો આનો અવાજ આ રીતે પ્રતિપોષણ આવશે. અહીંયા આપણે ટાઈમર ચાલુ છે 1 કલાકના, એટલે 60 પ્રશ્નો છે, 58 પ્રશ્નો છે. વર્નાક્યુલર પેક્સ એક્ટ કયા વાઇસરોયે પસાર કર્યો હતો? લોર્ડ રિપન, લોર્ડ કર્ઝન, લોર્ડ લિટન કે કેનિંગ? તો લોર્ડ લિટન હું ટીક કરું છું. તો આપણો જવાબ સાચો છે. નીચે પૈકી કયા ક્રાંતિકારી પ્રવૃત્તિ બાળપણથી સક્રિય બન્યા હતા? મદન ઢીંગરા, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, વિનાયક સાવરકર? તો ચંદ્રશેખર આઝાદ ઉપર હું ટીક કરું છું. બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા ક્યારે રદ કર્યા હતા? તો 1911, 1908, 1905 કે 1915? તો 1911માં ભાગલા રદ કર્યા હતા. કયા સત્યાગ્રહી અલ્હાબાદના આલ્ફ્રેડ બ્રાઉનમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પોતાની જ પિસ્તોલથી શહીદ થયા હતા? ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, ખુદીરામ બોઝ કે રામપ્રસાદ બિસ્મિલ? તો ચંદ્રશેખર આઝાદ એ આલ્ફ્રેડ બાગમાં પોતાની જ ગોળીથી શહીદ થયા હતા. હવે માનગઢ ડુંગરના આદિવાસી વિસ્તારમાં ભગત ચળવળ કોણ ચલાવતું હતું? ગણેશ ગુરુ, કાનજી ગુરુ, ધનજી ગુરુ કે ગોવિંદ ગુરુ? તો ગોવિંદ ગુરુ આપણે ટીક કરી રહ્યા છીએ. જોઈએ તમારો સાચો જવાબ આવે છે. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં હાજર રહેલા નેતાઓ પૈકી કયા નેતાનો સમાવેશ થતો નથી? દાદાભાઈ નવરોજી, ફિરોઝશાહ મહેતા, ગોપાલકૃષ્ણ ગોખલે કે લોકમાન્ય તિલક? તો લોકમાન્ય તિલકને આપણે સિલેક્ટ કરીએ છીએ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં કેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી? 64, 110, 72 કે 85? તો આપણે ટીક કરીએ છીએ 72 સભ્યો. આપણો જવાબ સાચો છે. શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કયું સામાયિક શરૂ કર્યું હતું? ઇન્ડિયન ન્યૂઝ, ઇન્ડિયન પેટ્રિયટ, વંદે માતરમ કે ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ? તો આપણે ઇન્ડિયન સોશિયોલોજીસ્ટને ટીક કરીએ છીએ. આપણો જવાબ સાચો છે. દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા પછી ગાંધીજીએ કોની પાસેથી પ્રેરણા મેળવી ભારતના મોટા ભાગોનો પ્રવાસ કર્યો હતો? બાળ ગંગાધર ટિળક પાસેથી, રવિન્દ્રનાથ ટાગોર પાસે, દાદાભાઈ નવરોજી પાસેથી કે ગોપાલકૃષ્ણ ગોખલેથી? તો ગાંધીજી પોતાના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેને માનતા હતા, એટલે ગોપાલકૃષ્ણ ગોખલે આપણે ટીક કરીએ છીએ. કયા વાઇસરોયે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી? કેનિંગ, રિપન, લિટન કે કર્ઝન? તો લોર્ડ કર્ઝન આપણે સિલેક્ટ કરીએ છીએ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં મળ્યું હતું? કાનપુરમાં, ચેન્નઈમાં, મુંબઈ કે કોલકાતા? તો આપણે કોલકાતામાં ટીક કરીએ છીએ, પણ આ જવાબ ખોટો હોઈ શકે છે. નીચેના પૈકી કયા નેતાઓનો જહાલવાદીઓમાં સમાવેશ કરી શકાય છે? જહાલવાદીમાં કરી શકાય નહીં. તો લાલા લજપતરાય, ગોપાલકૃષ્ણ ગોખલે, બાળ ગંગાધર ટિળક કે બીબીચંદ્ર પાલ? તો અહીંયા આપણને લાલ, બાલ અને પાલ 3 હતા, તો એમાં ગોપાલકૃષ્ણ ગોખલે ન હતા. રાષ્ટ્રવાદની ઉત્કૃષ્ટ ભાવનામાં કઈ ભાવનાઓ સમાનતાનો છે? તો ભૌગોલિક અને સાંસ્કૃતિક, પ્રાકૃતિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક અને
અને ભૌગોલિક, પ્રાદેશિક અને સાંસ્કૃતિક. તો પ્રાદેશિક અને સાંસ્કૃતિક ટીક કરી રહ્યા છીએ. આ બંનેમાંથી એક જવાબ હોઈ શકે છે, ભૌગોલિક અને સાંસ્કૃતિક અથવા પ્રાદેશિક. તો ભૌગોલિક આપણે ટીક કરીએ છીએ, જવાબ સાચો છે. ઈસવીસન 1922માં ડઢવાલ આદિવાસી આંદોલન સાબરકાંઠાના કયા તાલુકામાં થયું હતું? ભિલોડા, ઈડર, તલોદ કે વિજયનગર? તો વિજયનગર આપણે ટીક કરી રહ્યા છીએ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કયા નિવૃત્ત અંગ્રેજ અમલદારનો ફાળો મહત્વનો છે? C.O. ચેમ્સફોર્ડ, A.O. હ્યુમ, સર એલન ડ્યુક, R.A. મેયો? તો A.O. હ્યુમ ઉપર આપણે ટીક કરીએ છીએ. માનગઢ હત્યાકાંડ ક્યારે સર્જાયો? 10 ડિસેમ્બર 1920, 12 જાન્યુઆરી 1917, 23 જાન્યુઆરી 1919, 17 નવેમ્બર 1913? તો અહીં આપણે 17 નવેમ્બર 1913 કરીએ છીએ. ગાંધીજી બિહારમાં કયો સત્યાગ્રહ કર્યો હતો? બારડોલી સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ, વન સત્યાગ્રહ કે ખેડા સત્યાગ્રહ? તો ચંપારણ સત્યાગ્રહ, કેમ કે બિહારના ચંપારણમાં આ સત્યાગ્રહ થયો હતો. બંગાળ બ્રિટિશ એસોસિએશનની સ્થાપના કયા શહેરમાં થઈ હતી? મુંબઈમાં, પુણેમાં, ચેન્નઈમાં કે કોલકાતામાં? બંગાળ છે તે કોલકાતા હોઈ શકે. તો જવાબ સાચો. કયા હત્યાકાંડને આદિવાસીઓના બલિદાનની ગૌરવની ઘટના ગણવામાં આવે છે? ઇકબાલગઢ સત્યાકાંડ, રામગઢ હત્યાકાંડ, થાનગઢ હત્યાકાંડ કે માનગઢ? તો આદિવાસીઓ માટે કયો હત્યાકાંડ થયો છે? તો માનગઢ હત્યાકાંડ. ઈસવીસન 1902માં મેડમ ભીખાઈજી રુસ્તમ કામાએ લંડનમાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું? સંજીવની. અહીંયા આપણે જોઈએ તો ઈસવીસન 1902માં મેડમ ભીખાઈજી રુસ્તમજી કામાએ લંડનમાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું? સંજીવની, વંદે માતરમ, ઇન્ડિયા ન્યૂઝ કે ઇન્ડિયન પેટ્રિયટ? તો અહીંયા વંદે માતરમ આપણે ટીક કરી રહ્યા છીએ. શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનની પેરિસ ગયા બાદ લંડનમાં તેમની કામગીરી કોને સંભાળી હતી? મેડમ ભીખાઈજી કામાએ, તારકદાસે, વિનાયક સાવરકરે કે સરદારસિંહે? તો વિનાયક સાવરકર આપણે ટીક કરીએ છીએ. 19મી સદીની શરૂઆતમાં અંગ્રેજોએ ચંપારણમાં કયા પાકના બગીચા બનાવ્યા હતા? રેશમના, ચાના, ગરીના કે કોફીના? તો ગરીના આપણે ટીક કરી રહ્યા છીએ. કોલકાતામાં અનુશીલન સમિતિ નામની ક્રાંતિકારી સંસ્થા મુખ્ય નેતા કોણ હતા? ખુદીરામ બોઝ, બારિન્દ્ર ઘોષ, નરેન્દ્ર ઘોષ કે સુધેન્દ્રુ? તો આપણે બારિન્દ્ર ઘોષ ટીક કરી રહ્યા છીએ. કયા ક્રાંતિકારીએ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી? વિનાયક સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, સરદારસિંહ રાણા? તો આપણે શ્યામજી કૃષ્ણ વર્માની ટીક કરી રહ્યા છીએ. 19માં મિત્ર મેલા નામની ક્રાંતિકારી સંસ્થા કોણે સ્થાપિત હતી? ચંદ્રશેખર આઝાદ, વિનાયક સાવરકરે, વાસુદેવ બળવંત ફડકે, મદનલાલ ધીંગરા? તો આપણે વિનાયક સાવરકરને ટીક કરી રહ્યા છીએ. આપણો જવાબ જોઈએ કેવો છે? સાચો છે. શ્યામજી કૃષ્ણ વર્માએ સ્થાપેલી સંસ્થાના કાર્યાલયનું નામ શું હતું? ઇન્ડિયા પેટ્રિયટ, ઇન્ડિયા હાઉસ, ઇન્ડિયા હોમ રૂલ હાઉસ કે ઇન્ડિયન હાઉસ? તો આપણે ઇન્ડિયા હાઉસ ઉપર ટીક કરી રહ્યા છીએ. સાચો જવાબ કયો છે? સાચો જવાબ છે. ચંપારણના કયા ખેડૂતના આગ્રહથી ગાંધીજી મોતીહારી ગયા હતા? ચંદ્રકાંત શુકલના, રાજકુમાર પંડિત, રમેશભાઈ મહેતા કે રાજકુમાર શુકલ? તો આપણે રાજકુમાર શુકલની ટીક કરીએ છીએ. ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના કયા શહેરમાં થઈ હતી? ઇન્ડિયન એસોસિએશન કોલકાતા, ભોપાલ, સુરતમાં કે મુંબઈ? ઇન્ડિયન એસોસિએશન આપણે કોલકાતામાં ટીક કરી રહ્યા છીએ. સાચો જવાબ જોઈએ. જવાબ સાચો છે. નીચેના પૈકી કયા બે ક્રાંતિકારીઓ ક્રાકોરી ટ્રેન યુદ્ધમાં મુખ્ય ભાગ ભજવ્યો? ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, અશફાક ઉલ્લા ખાન, રામપ્રસાદ બિસ્મિલ, વાસુદેવ બળવંત ફડકે અને વિનાયક સાવરકર? દામોદર ચાપખેપર અને બાલકૃષ્ણ ચાપેકર? તો આપણે અશફાક ઉલ્લા ખાન અને રામપ્રસાદ બિસ્મિલને ટીક કરી. જવાબ સાચો છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત ક્યારે પરત ફર્યા હતા? 1921માં, 1920માં, 1917માં? તો સાચો જવાબ કયો છે? આપણે ટીક કરીએ છીએ 1915માં. આપણે જોઈએ સાચો જવાબ છે. ગાંધીજીના શરૂઆતના સત્યાગ્રહના પરિણામે તેમની કયા સાથીદારો મર્યા હતા? તેમને સત્યાગ્રહના પરિણામે કયા સાથીદારો મળ્યા? વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ અને મોતીલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝ, વલ્લભભાઈ પટેલ અને રાજેન્દ્ર પ્રસાદ? માનગઢ હત્યાકાંડ ક્યાં સર્જાયો હતો? ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ, ગુજરાત છત્તીસગઢની સરહદ, ગુજરાત મહારાષ્ટ્રની સરહદ, ગુજરાત અને રાજસ્થાનની સરહદ? તો આપણે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ટીક કરીએ છીએ.
લોર્ડ કર્ઝને કયા પ્રદેશના 2 ભાગલા પાડ્યા હતા? બિહાર, મુંબઈ, ઉત્તર પ્રદેશ કે બંગાળ? તો આપણે બંગ આંદોલન જાણીએ છીએ, તો બંગાળાના. રાષ્ટ્રવાદમાં વિકાસમાં કોનો ફાળો અવિસ્મરણીય છે? તો ભારતના ભવ્ય ભૂતકાળનો, સંદેશાવ્યવહારનો, સમાન અંગ્રેજીવાળાનો કે જાગૃત વર્તમાનપત્રો? તો જાગૃત વર્તમાનપત્રોનો છે. પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પુસ્તક કોણે લખ્યું હતું? વાસુદેવ બળવંત ફડકે, ગાંધીજીએ, જવાહરલાલ નહેરુએ કે વિનાયક સાવરકરે? તો વિનાયક સાવરકરજીએ લખ્યું હતું. ઈસવીસન 1914માં વ્યારાના આદિવાસીઓના આંદોલન કયા જિલ્લામાં થયું હતું? પંચમહાલ, વલસાડ, ડાંગ કે તાપી? તો તાપી. ચંપારણમાં ખેડૂતને 50% જમીન પર માત્ર ઘરેની ખેતી કરવી ફરજ પાડવામાં તે પદ્ધતિ કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી હતી? 3 વેઠિયા એટલે કે 3 વિસાંશ, 3 વેઠિયા, 3 કઠિયા, 3 વિસ્યા કે 3 ભાગ્યા? તો 3 કઠિયા પદ્ધતિ કહેવામાં આવે. હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ કોણે પૂરું પાડ્યું? અશફાકુલ્લા ખાન અને રામપ્રસાદ બિસ્મિલ. ખુદીરામ બોઝ, અશફાકુલ્લા ખાન. ચંદ્રશેખર આઝાદ, અશફાકુલ્લા ખાન, વિનાયક સાવરકર. તો અશફાકુલ્લા ખાન અને રામપ્રસાદ બિસ્મિલ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક પૂરું પાડ્યું હતું. નીચેના પૈકી કયા નેતાઓનો મવારવાદીમાં સમાવેશ કરી શકાય નહીં? મવારવાદી તો લાલ બાલ અને પાલ યાદ રાખવાનું. તો એ સુરેન્દ્રનાથ બેનર્જી નથી, ગોપાલ કૃષ્ણ ગોખલે, લાલા લજપત રાય. તો આ જહાલવાદી નેતા છે. 2 ક્રાંતિકારીઓ ન્યાયાધીશ કિંગ્સફર્ડની હત્યા કરવાની યોજના કરી હતી? બારિન્દ્ર ઘોષ કે ખુદીરામ બોઝ? રામપ્રસાદ બિસ્મિલ અને વિનાયક સાવરકરે? ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી, દામોદર ચાકેપર અને બાલકૃષ્ણ દાપેકર? ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ આપણે ટીક કરીએ છીએ. સાચું છે. ઇલ્બર્ટ બિલ કયા વાઇસરોયના સમયમાં પસાર થયું હતું? લોર્ડ રિપન, લોર્ડ મિન્ટો, લોર્ડ લિથિયાનો, લોર્ડ લિટન? તો આપણે રિપન ઉપર ટીક કરી રહ્યા છીએ. સાચું છે, ઇલ્બર્ટ બિલ. શામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? ઇન્ડિયન ફ્રીડમ સોસાયટી, ઇન્ડિયન પેટ્રિયટ સોસાયટી, ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી, ઇન્ડિયન રિવોલ્યુશનરી સોસાયટી? તો ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી આપણે જોઈએ. સાચું. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા? દાદાભાઈ નવરોજી, ગોપાલ કૃષ્ણ ગોખલે, વ્યોમેશચંદ્ર બેનર્જી કે ફિરોઝશાહ મહેતા? તો વ્યોમેશચંદ્ર બેનર્જી હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ પ્રમુખ હતા. ગાંધીજીએ ઈસવીસન 1600માં કયા આશ્રમની સ્થાપના કરી? કુચરમ આશ્રમ, સાબરમતી આશ્રમ, પરવાર આશ્રમ કે સંન્યાસ આશ્રમ? તો કુચરમ આશ્રમ જોઈએ આપણે. કયા 2 ચાકેપર ભાઈઓએ અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? ખુદીરામ બાલકૃષ્ણ, વિનાયક દામોદર, બાલકૃષ્ણ અને ગોપાલકૃષ્ણ, દામોદર અને બાલકૃષ્ણ? આપણે દામોદર અને બાલકૃષ્ણ ઉપર ટીક કરીએ છીએ. જવાબ સાચો છે. અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોને કરી હતી? મદન ઢીંગરાએ, સરદારસિંહ રાણાએ, વિનાયક સાવરકર કે લાલા હરદયાલે? તો આપણે સરદારસિંહ રાણા ઉપર ટીક કરવા જઈ રહ્યા છીએ. એક ખોટો જવાબ હોઈ શકે. મદન ઢીંગરા સાચો જવાબ છે. હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યારે મળ્યું હતું? 10 ડિસેમ્બર 1988, 28 ડિસેમ્બર 1985, 28 ડિસેમ્બર 1995 અને 1 જાન્યુઆરી 1985? તો 28 ડિસેમ્બર 1885. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ પ્રણેતા કોણ હતા? ભગતસિંહ, વાસુદેવ બળવંત ફડકે, વિનાયક સાવરકર, ચંદ્રશેખર આઝાદ? તો વિનાયક સાવરકર. અરે તમારો જવાબ ખોટું છે. વાસુદેવ બળવંત ફડકે આવે છે. ઉતાવળમાં ટીક ખોટું. ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વચ્ચેનું માધ્યમ કોણ હતું? તો દુર્ગા રાણી, દુર્ગા કુમારી, દુર્ગા ભાભી કે દુર્ગાવતી? તો દુર્ગા ભાભી. કયા ક્રાંતિકારી લંડનમાં શામજી કૃષ્ણ વર્માની સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા ન હતા? વિનાયક સાવરકર, સરદારસિંહ રાણા, રાજા મહેન્દ્ર પ્રતાપ, મદનલાલ ઢીંગરા? તો રાજા મહેન્દ્ર પ્રતાપ સાથે જોડાયા ન હતા. 1917માં અંગ્રેજ સરકારે કયા જિલ્લામાં મહેસૂલ માફ કરવાને બદલે મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું? અમદાવાદ, વલસાડ કે વડોદરા કે ખેડા? તો ખેડા સત્યાગ્રહ થયો છે તેના ઉપરથી ખેડા. પૂના સાર્વજનિક સભાની સ્થાપના કયા શહેરમાં થઈ? તો પૂના શબ્દ ઉપરથી આપણે પુણેમાં ટીક કરીએ છીએ. બીજા સોલાપુર, ઔરંગાબાદ એ બધા પર ટીક કરતા નથી.
મદ્રાસ નેટી સભાની સ્થાપના કયા શહેરમાં થઈ? મદ્રાસ તો ચેન્નઈમાં આવેલું છે, એટલે સીધું આપણે ચેન્નઈ કરી રહ્યા છીએ. બંગાળના ભાગલા કયા વાઇસરોએ પાડ્યા હતા? લોર્ડ રિપન, કર્જન, ક્લિન્ટન કે કેનિંગ? તો લોર્ડ કર્જન. અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિના કારણે ઉદ્યોગ ધંધા પડી પાકતા દેશનો કયો વર્ગ બેરોજગાર બન્યો હતો? ખેડૂત વર્ગ, કારીગર વર્ગ, શાહકાર કે વેપારી? તો કારીગર વર્ગ. ચંપારણ કયા રાજ્યમાં આવેલું છે? તે બિહારમાં. બંગાળ બ્રિટિશ એસોસિએશનની સ્થાપના કયા શહેરમાં થઈ હતી? બંગાળ બ્રિટિશ તો બંગાળ તો કોલકાતામાં જ હોઈ શકે. તમે પાસ થયા છો. કોંગ્રેચ્યુલેશન. તો આપણા 58 પ્રશ્નોમાંથી 2 પ્રશ્નો ખોટા પડ્યા છે, અને જે આપણે રિવ્યૂમાં પણ જોઈ શક્યા છીએ. આ રીતે તમે પોતાનું ટેસ્ટ જોઈ શકો છો, અને આ ટેસ્ટ આપવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાંથી તમે ગૂગલ ડ્રાઈવમાંથી ડાઉનલોડ કરી શકશો. વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને બીજા મિત્રોને પણ શેર કરજો. અને તમારું નોલેજ વધારવામાં મદદરૂપ થાય તો કોમેન્ટમાં થેન્ક યુ લખજો.